જય માતાજી, જય યોગેશ્વર. દાદાજીએ આપેલો એટમ બોમ્બ એટલે ત્રિકાળ સંધ્યા. સવારે ઉઠતાની સાથે આપણે જો ભગવાનને યાદ કરીએ, કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે હેતુ ગોવિંદ, પ્રભાતે ગર્શનમ. સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદક સ્પક્ષમ સમક્ષમી. બધાની સાથે આપણે ક્ષમા માગીએ છીએ. પૃથ્વી એટલે કે વિષ્ણુ ભગવાનની પત્ની જ્યારે એટલે કે પૃથ્વી દેવ એમની પર જ્યારે આપણે પગ મૂકતા ત્યારે એમને ક્ષમા કરીએ કે ભગવાન જે કંઈ આખા દિવસ ભૂલ થાય તો તું મને ક્ષમા કરજે. એવી જ રીતના બપોરે જ્યારે આપણે પ્રસાદ લેવા માટે બેસીએ એટલે જમવા માટે બેસીએ, ગમે તે ખાતા હોય, ખીચડી કઢી ખાતા હોય, દાળ ભાત ખાતા હોય, શાકનો રોટલો ખાતા હોય, પણ આપેલું છે ભગવાને અન્ન અને એને આપણે પ્રસાદ તરીકે દાદાજીએ આપણને કીધું કે પ્રસાદ જ છે આપણા માટે. એટલે એને આપણે બોલીએ કે યજ્ઞાશિસ્તા સિનાસંતો મુચંતે સર્વ કિલ્વસે ભોજન તે ગમ પાપા પચંત્યાત્મા કારમ યત કરોસી યજ્ઞાસી યજ્જુહોસી દદાસી યત પશ્યસી કાંતય તત્કુરુષો મદર્પણમ વિશ્વાનોર ભૂત્વા પ્રાણીના દેહમાસ્ત પ્રાણ પ્રાણ સમાયુક્ત પચામ્યનમ ચતુરિદમ. ઓમ સહનાવતુ સહનો ગુણક્તુ સહિરમ કરવા વહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે. એ ભગવાન, તે એક દાણાની અંદરથી 1000 દાણા કરનાર તું છે. આપણી તાકાત છે એક દાણો ખેતરમાં નાખી આવીને 1000 દાણા કરવાની? કોને આપ્યા? કે ભગવાને આપ્યા. એટલે એને પચાવવા માટે તો એને ભગવાનને જ્યારે આપણે અર્પણ કરીને જો જમીએ ને તો એ ખાધેલા અન્નની અંદર એટલી બધી તાકાત હોય છે કે તમારા રહેલા જે વિચારોને પણ એક વખત ફેરવી નાખે છે. તે દરમિયાન સાંજે સૂઈ જઈએ છીએ આપણે ત્યારે પણ ભગવાનને આપણે યાદ કરીને આપીએ. ત્યારે ચાવીનો ઝુમકો હોય, બેંક બેલેન્સ હોય, આવતીકાલે મારા નોકરી જવાનું છે, આ બધું જ મૂકીને આપણે જ્યારે ભગવાનને સૂઈ જઈએ ને કે સૂઈ જઈએ ને ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ કે કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મા પરંત કલેશનાશાય ગોવિંદાય નમો નમો કરચરણ કુતમ વા કાય જમ કર્મ જમ વા સવનય જમ વા માનસમ વા પરાદમ વિહિતમ વિહિતમ વા સર્વ સમસ્તે જય જય કરુણાદે શ્રી મહાદેવ સંભવ. તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વમ મમ દેવ. આટલો શ્લોક બોલી અને ભગવાનને કહીને આપણે સૂઈ જઈએ ને કે ભગવાન કાલે મારે ફસીપ છે, મને 4 વાગે ઉઠાડજો. એલાર્મ મૂકવાની કોઈ જરૂર નહીં પડે. ટ્રાય કરજો મિત્ર. ભગવાન તમારા સવારમાં સ્મૃતિ દાન જરૂર જ આપી દે. રાત્રે સૂઈ ગયા પછી ઊંઘની અંદર આપણું શરીર તો ત્યાં જ હોય છે, પણ આપણો આત્મા ક્યાં ને ક્યાં ફરી આવતો હોય છે. એને આપણે સપનું કહીએ. પછી સારે સવાર થાય ને ત્યારે આપણો આત્મા ક્યાં ને ક્યાં ફરી આવ્યો, લંડન, અમેરિકા ને કઈ કઈ ફરી આવ્યો હોય. આખો દિવસ જે વિચાર કર્યો હોય એવો આપણો આત્મા ફરે. સવારની સાથે આપણો જોઈ છે. ચાવીનો ઝુમકો ક્યાં મૂક્યો છે તે પણ ભગવાન આપણને યાદ. આપણી તાકાત છે, આ કોણ કરાવે? એટલા માટે ભગવાનને યાદ કરવું જોઈએ 3 કાળની અંદર. હવે બીજા 3 કાળની અંદર હું બીજા વિડીયોની અંદર વાત કરીશ. આ દાદાજીએ આપેલો એટમ બોમ્બ એટલે ત્રિકાળ સંધ્યા દરેક માણસને આ ત્રિકાળ સંધ્યા આપણે કરવી જોઈએ, ખરેખર કરવી જોઈએ. જય માતાજી, જય વિશ્વ.